તો સારું, પ્રભુનો ધન્યવાદ કરીએ. ગત રવિવારે જે હતા તેઓને ખબર છે, આપણે એક વિષય પર શીખ્યા હતા. હાલેલુયા. કયા વિષય પર આપણે શીખ્યા? ગઈ રવિવારે આપણે કયા વિષય પર શીખ્યા? કેટલા જણને ખબર યાદ છે? બાકી બહેનો, આપણે બહુ જ અગત્યની બાબતોને શીખેલા. એક માણસ યાદ રાખવા માટે કોશિશ કરે, એને શેતાન 6 દિવસમાં ભૂલાવી દે એવું બનતું નથી. બાઇબલના અંદર યોશુઆને પરમેશ્વરે કહ્યું, જે નિયમ શાસ્ત્ર છે ને, તારે બી રાત્રે દિવસે મનન કરવાનું છે, અને તારા બાળકોને અને પેઢીઓને તારે યાદ કરાવવાનું છે. અને તારે એ બી યાદ કરાવવાનું છે કે યહોવા પરમેશ્વરે કેવી રીતે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, એ બી તારે યાદ કરાવવાનું. ત્યાર પછી યર્દનના 2 ભાગ કેવી રીતે કર્યા, અને યર્દનના 2 ભાગ કર્યા પછી પરમેશ્વર યહોવાએ કીધું, એની નિશાની તરીકે શું કરો? 12 પથ્થર મૂકી દો. તમારા બાળકો પૂછે કે આ પથ્થરો શું છે, ત્યારે તમારે શું કહેવાનું છે? આ પરમેશ્વરે અદ્ભુત કામ કર્યું એની નિશાની છે. હાલેલુયા. તો યોશુઆને પરમેશ્વર એટલા માટે કહ્યું કે તારા સંતાનને આ બધી બાબતોને યાદ તારે કરવાનું, સ્મરણ કરવાનું. હાલેલુયા. હવે આ તો પેઢીઓનું વાત આવે છે. આપણે તો 6 ને 7 દિવસની વાત કરું છું, એક અઠવાડિયાની વાત કરું છું. હવે જે વિદ્યાર્થીઓ ભણે છે, અભ્યાસ કરે છે, એવો એવી રીતે ભૂલી જાય તો ચાલે કે? આખું અઠવાડિયું જે શિક્ષક ભણાવે અને બીજા સોમવારે પૂછે, એમાંથી એક બી નહીં આવડે તો ચાલે? બાઇબલ બી આપણે વાંચીશું તો પ્રભુ સમજવા માટેની કૃપા આપશે. વાંચીશું નહીં તો કશું નહીં સમજ પડે. આપણે કેટલા વર્ષના વિશ્વાસુ હોઈ શકીએ, આપણને કશું નહીં સમજ પડે. એટલા માટે યોશુઆને પ્રભુએ રાત દિવસ મનન કરવા કહ્યું. એટલા માટે દાઉદ ભક્ત કહેશે, જે નિયમ શાસ્ત્રને રાત દિવસ મનન કરે છે, તે જ નદીની પાસે રોપાયેલા ઝાડ સમાન છે, જે ફળ આપી શકે. તો આપણા જીવનના અંદર આપણે એક આત્મિક સ્કૂલમાં છે. આત્મિક સ્કૂલમાં બાઇબલ કહે છે, તમે દેવે એદન વાટિકામાં આદમ ને હવાની સાથે મુલાકાત કરતો, પરંતુ પાપ કર્યા, આદમ હવાને બહાર કરી નાખી. મૂસા દ્વારા મુલાકાત મંડપની સ્થાપના કરી, એ મુલાકાત મંડપમાં પાપ થવા લાગ્યા, એ મુલાકાત મંડપને પરમેશ્વરે નાશ કર્યો. સુલેમાન રાજાએ ભવ્ય મંદિર બનાવ્યું, અને એ મંદિરમાં પણ પાપ થવા લાગ્યા, પરમેશ્વરે મંદિરને પણ નાશ કર્યો. ઈસુના સમયમાં એ મંદિરને પાછું બાઇબલ કહે છે તે પ્રમાણે નેહેમિયા, ઝરુબાબેલ અને બધા ઘણા લોકોએ એને પાછું રિપેર કર્યું, અને એ ઈસુના સમયમાં એ મંદિર હતું. અને શિષ્યોએ બતાવ્યું, એ પ્રભુ કેટલું મહાન મંદિર છે, જો પથ્થર જો, એનું ચાદર જો. પ્રભુએ કહ્યું, એકના પર એક રહેવા દેવાશે. એ મને બાઇબલ કહે છે, ઈસવીસન 70 ના તબક્કામાં, 1 થી 70 ના તબક્કામાં એ મંદિરને પણ એક રાજાએ ખતમ કરી નાખ્યું. અને તે દિવસથી મંદિરના તમામ હાથે બાંધેલા મંદિરના બધા જ બાબતો ખતમ થઈ. અને એટલા માટે બાઇબલમાં લખવામાં આવ્યું છે, કરંથીના પત્રમાં પાઉલ કહે છે, પાઉલને પવિત્ર આત્માએ બતાવ્યું કે હવે પછી દેવ હાથે બાંધેલા મંદિરમાં રહેવાનો નથી. માટે પાઉલ કહે છે કે તમે દેવનું મંદિર છો. હવે આ આખરી મંદિર છે. હાલેલુયા. દેવનો વાસો કરવાનું મંદિર એ માણસ છે. માણસનું શરીર છે. અને આ શરીર દેવનું મંદિર તરીકે એનો આત્મા આપણામાં રહે છે. બાઇબલ કહે છે, તમારામાં દેવનો આત્મા રહે છે, અને તમારું શરીર દેવનું મંદિર છે. હવે આ મંદિરને આપણે શું કરવાનું છે? સાચવવાનું છે. નહીં તો પ્રભુએ સુલેમાનના મંદિરને નથી છોડ્યું, મૂસાના મુલાકાત મંડપને નથી છોડ્યું, એદન વાડીમાંથી પાપ કરનારે બહાર કાઢ્યા. તો બાઇબલ કહે છે, જો આ મંદિરનો કોઈ નાશ કરશે તો એનો હું. હાલેલુયા. આ દુનિયામાં કદાચ ભણીએ તો બી ખાઈશું, ને નહીં ભણીશું તો બી ખાતા જ છે જ. અત્યારે અમે ભણતા હતા ત્યારે બી અમને એમ જ કહેવામાં આવે, હું વધારે મહેનત કર્યા કરો, નહીં ભણે તે બી ખાય ને નહીં ભણે તે બી ખાય. એટલે અમારી ખોપરીમાં બેહી ગયું, યાર ભણે તે બી ખાય, નહીં ભણે તે બી ખાય. પણ ત્યાર પછી ખબર પડી કે ભણેલો શું ખાય ને નહીં ભણે તે કેવું ખાય.
ભણેલાને કેવી રીતે રોટલી આસાનીથી મળે અને નહીં ભણેલાને કેટલું મહેનત કરી રોટલી મળે એ પછી ખબર પડી, જાણે ભણવાનું છોડી દીધું પછી. હાલેલુયા. પણ ખાય છે ખરા. આ દુનિયામાં ભિખારીને બી મળે છે અને શ્રીમંત માણસને બી બને છે. પણ બાઇબલ જે આત્મિક જીવન વિશે વાત કરે છે, જેને કહેવાય અનંતકાળનું જીવન, જેને કહેવાય એક બીજું આકાશ, બીજી પૃથ્વી, બીજું રાજ્ય જે પ્રભુ સ્થાપના કરવાનો છે, જે બાઇબલ કહે છે આ જૂનું બધું ખતમ કરીને એક નવું સ્થાપના પ્રભુ કરી રહ્યો છે. હવે આ નવા આકાશ, નવી પૃથ્વીના અંદર એ વ્યક્તિને પ્રભુ લઈ જવાનો છે જેઓએ પોતાના મંદિરને સાચવી રાખ્યું છે, જેણે પોતાના મંદિરને, શરીરરૂપી મંદિરને અશુદ્ધ થવા દીધું નથી, પવિત્ર રાખ્યું છે. હાલેલુયા. જેણે સંભાળ્યું છે, જેના અંદર અશુદ્ધતા એને આવવા દીધી નથી. એકવાર અશુદ્ધ હતું પરંતુ એને શુદ્ધ કરીને, પવિત્ર કરીને પરમેશ્વરે મંદિરને પવિત્ર કર્યું છે. અને મંદિરમાં દેવ યહોવાનો આત્મા આવીને વાસો કરે છે અને એ આત્મા આપણા આત્માને મદદ કરે છે, આપણા આત્માને હેલ્પ કરે છે, આપણા આત્માને પવિત્ર થવા માટે મદદ કરે છે, શક્તિ આપે છે, સામર્થ્ય આપે છે એને. હાલેલુયા. આ આધ્યાત્મિક બાબતોને આપણે શીખીને સમજવાની છે. એક સમય આવશે આપણને શિક્ષણ આપનાર કોઈ રહેશે નહીં. આપણને એવી રીતે શીખવા માટેનો તક પણ મળશે નહીં. કેમ કે બાઇબલ કહે છે વચનનું દુકાળ પડશે, વચન પ્રચાર કરવાનો દુકાળ પડશે. અને પડશે એમ લખેલું છે એટલે પડશે જ. આ વર્ષે નહીં તો આવતા વર્ષે, આવતા વર્ષે નહીં તો બીજા વર્ષે, આ 24 નહીં તો 25માં. હાલેલુયા. એટલા માટે આપણા જીવનોને એવી રીતે મજબૂત કરવાના છે આત્મિક જીવનમાં, શીખીને જેવી રાત્રે જાગ આવે તો બી એ વિષય યાદ આવી જોઈએ કે મારે પવિત્ર બનવા માટે મારે શું કરવાનું છે. હાલેલુયા. યોશુઆને એ જ બાબત કહી, તારે રાત્રે કે દિવસે તું ઉઠે તો તેને એ જ વાત યાદ આવી જોઈએ કે યહોવાએ આમ કહ્યું છે, યહોવાએ આ વિધિ મને આપી છે. એટલા માટે એક સમય આવશે અને પરમેશ્વર તરફથી આવશે, શેતાન તરફથી નથી. આપણે ઘણીવાર એવું વિચારીએ કે આ મુશ્કેલી જે આવે છે એ બધું શેતાન તરફથી આવે છે, માધ્યમ શેતાન છે, સ્ત્રોત શેતાન છે, પણ અનુમતિ પ્રભુએ જ આપી છે. આ પૃથ્વી પર શેતાન એ જ કામ કરે છે જે પ્રભુ એને અનુમતિ આપે છે. બાકી બીજું કશું નહીં કરી શકે. કેમ કશું ના કરી શકે? એટલા માટે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે આકાશ અને પૃથ્વીનો સગળો અધિકાર મને અપાયો છે, મને અપાયો છે. પ્રભુએ કહ્યું છે મને અપાયો છે. ઈસુએ કહ્યું 12 શિષ્યોને મને અપાયો છે માટે તમે જાઓ, આખી પૃથ્વી પર જાઓ, મને અધિકાર છે. અગર આખા આકાશ ને પૃથ્વીનો સગળો અધિકાર ઈસુ પાસે છે તો આ શેતાન કામ કેમ કરે છે? શેતાન પરેશાન કેમ કરે છે? શેતાન આપણી પરીક્ષા કેમ કરે છે? પ્રભુએ પરીક્ષા કરવા માટે છૂટ કેમ આપી દીધી? આપણને પરેશાન કરવા માટે છૂટ કેમ આપી? આજે દુનિયાના અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પરેશાન કેમ કરવામાં આવે છે? કાયદા કાનૂનો દ્વારા કેમ પરેશાન કરવામાં આવે છે? આ બધી જ પરેશાની, આ બધી જ સમસ્યા શેતાનને એટલા માટે પરમેશ્વરે આપણા જીવનમાં કરવા માટે અનુમતિ આપી છે કેમ કે આ બધી સતાવણી અને સમસ્યા અને જેટલા બી કાનૂનો, જે બી બાબતો આવે એ બધી જ બાબતો સામે આપણે ટક્કર મારી શકીએ, એની સામે ટક્કર મારીને જીત પામી શકીએ. એટલા માટે આ પરીક્ષાઓ રૂપી આ સમસ્યા છે. કેમ કે બાઇબલનું આખરી પરિણામ છે જે કોઈ જીતશે તે. હાલેલુયા. 7 મંડળી વિશે, પ્રકટીકરણના 7 મંડળી વિશે એ જ કહેવામાં આવ્યું છે જે કોઈ જીતે છે તેને પારદેશ મળશે, તેને જીવનના ઝાડ પરનું ફળ ખાવાનું મળશે, જેને જીવનનો મુગુટ મળશે, જેને હું આ લોકો પર ન્યાયાધીશ ઠરાવીશ, જે જીતે છે તેને. આ જીત પામવા માટેનું કાર્ય છે આપણું આ પૃથ્વી પર. અને આ જીતનું મતલબ છે સામે કોઈ દુશ્મન છે, સામે કોઈ દુશ્મન છે. આ દુશ્મન પર જીત પામવાનું છે. બાઇબલના અંદર
આપણે આ બાબતોને સમજવાનું છે. આજે દુનિયામાં એક સિદ્ધ વ્યક્તિ બનવા માટે, એક પરિપક્વ વ્યક્તિ બનવા માટે, એક જે સ્ટેપ પર પહોંચવાનું છે સ્ટેપ પર પહોંચવા માટે આજે લોકો ઘણા બધા કષ્ટદાયક શ્રમો કરીને ત્યાં પહોંચે છે. સેમ એ જ રીતે આ બાઇબલ આપણને આપવામાં આવ્યું છે તાકી બાઇબલમાંથી આપણે શીખીએ, દ્રષ્ટાંતોને શીખીએ, જે વ્યાખ્યા પ્રભુ આપી એને શીખીએ, જે વચનો આપ્યા છે એને સમજીએ, જે આજ્ઞા આપી છે એને સમજીએ, શેતાનની ચાલને સમજીએ, પ્રભુની ઈચ્છાને સમજીએ, આ પ્લાનિંગને સમજીએ, ભવિષ્યની યોજનાને સમજીએ, પૃથ્વીના મંડળ અગાઉથી પ્રભુએ જે યોજના કરી છે એને સમજીએ તાકી આપણને સમજ પડી જાય કે બીજું કશું જ બાબત નહીં, એકવાર સ્વર્ગ પહોંચવાનું છે, એટલું જ રહેલું છે, બાકી બીજું આ દુનિયામાં લેવા જેવું નથી. હાલેલુયા. આજે દુનિયામાં સુખી થવા માટે આપણે બહુ બધા કષ્ટો કરીએ છીએ, બહુ બધું મહેનત કરીએ છીએ. આજે દુનિયા સુખી થવા માટે એટલી બધી મહેનત કરે છે, એટલી બધી મહેનત કરે છે, પણ હકીકતમાં જોવા જઈએ તો સુખી થવા માટે જે બી મહેનત કરે છે ને એ મહેનત એમને દુખી કરી નાખે છે, કઈ સુખી થવા નથી દેતી. જે કષ્ટ કરવામાં આવે છે એ કષ્ટ દુઃખદાયક કષ્ટ છે, એટલા માટે સુખની શોધમાં થઈ જાય. પણ પરમેશ્વર યહોવાએ એવી વ્યવસ્થા કરી છે એના જન માટે, એના પર વિશ્વાસ કરનારા વ્યક્તિ માટે એવી રીતે પ્રભુએ વ્યવસ્થા કરી છે કે જે પ્રભુ આશીર્વાદ આપે એના અંદર બાઇબલ કહે છે દુઃખ મિશ્રિત હોતું નથી, એનામાં દુઃખ નથી મિશ્રિત હોતું. અને દુઃખ મિશ્રિત નથી એવું આશીર્વાદ એ પ્રભુ યહોવા તરફથી મળે છે. હાલેલુયા. અને પ્રભુ યહોવા તરફથી એ મળે છે એનું નામ છે સંતોષ સહિતની ભક્તિભાવમાં મોટો. સંતોષકારક જીવન જીવવો, એમાં દુઃખ બી આટલું નથી અને સુખ બી આટલું છે. પ્રભુ આપણને આનંદિત રહેવા માટેની વ્યવસ્થા કરે છે. બાઇબલ એમ પણ કહે છે ઘણા લોભમાં, લાલચમાં આગળ વધતા વધતા અધોગતિમાં પહોંચ્યા છે અને અધોગતિમાં પહોંચીને પછી વિશ્વાસરૂપી મહાનને ભાંગી નાખે છે અને પ્રભુથી દૂર થઈ જાય છે. આજે આપણા જીવનમાં એ બી સમજવાનું છે, આપણે આ દુનિયામાં પૈસા 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 કરતા જવાનું છે, પણ સાથે યાદ એ બી રાખવાનું છે વિશ્વાસનું વહાણ ભાંગવું જોઈએ નહીં. અગર વિશ્વાસ રૂપી વહાણ ભાંગે એવી સ્થિતિ હોય તો એ પૈસો છોડી દો. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક જ વચન કહ્યું, જો માણસ આખી દુનિયા જીતે પણ પોતાનો આત્મા અથવા જીવ ખોઈ નાખે શું ફાયદો? શું ફાયદો? આત્માનું કલ્યાણ નથી થયું, પ્રાણનો બચાવ નથી થયો તો શું ફાયદો? આ બધી જ બાબતો કહેવા પાછળ હું એ સમજાવી રહ્યો છું કે તમે તમારી જાત માટે મહેનત કરો. યાદ રાખવા જેવું છે, યાદ કરો. બાળકોને આપણે બહુ શું કહીએ, ઘણી વાર આપણે બહુ સ્માર્ટ થઈ જઈએ અને બાળકોને કહીએ લાવ આ લેસન કર, માસ્તરે લેસન દે ના કરાય કો આપણે બેઠાડીએ ને આવે છે ત્યાંનો ધડો, આવે છે ત્યાંનો લગટી એ રમવા બહે જાય. લેસન બેસન આપ્યું છે કે આપણે કહીએ કે નહીં? એ જ બાળક આપણને કહે રવિવારે સેવક તમને શું શીખવીશું, એક વાર બાઇબલ વાંચી એમ કહી તો એ જ બાળક. આજે જેટલા બાળકો છે બરાબર સાંભળી લો, તમારી મમ્મી પપ્પા તમને કહે કે લેસન કર ને તમારે બી તમે લેસન કર્યું કે પૂછવાનું પહેલું, કેમ કે તમે તો નાના પણ તારા મા બાપ મોટા છે, એ લોકોને પૂછવાનું તમે લેસન કર્યું, સવારે પ્રાર્થના કરી, બાઇબલ વાંચી અઠવાડિયામાં એક જ દિવસે. બાળકો તમે ધ્યાન રાખો, તમારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખો વાંચતા શીખે કેમ. પછી તમને કઈ લેસન કર તો તમારે કહેવાનું ભાઈ તું તે લેસન કર્યું, તું કરે પછી મને કહે. બાઇબલ એમ કહે છે કોઈને દોષી ઠરાવીશ જેથી તને પણ દોષી ઠરાવવામાં આવે. હવે દોષનો મતલબ શું? દોષનો મતલબ એ છે કે આપણે ઉતર્યા નથી ને આપણે બીજાને કે તું ઉધર, એ દોષ કહેવાય. પણ આપણે ઉતરી ગયા ને બીજાને ઉતરવા કહીએ એ દોષ નહીં કહેવાય. આપણે સચ્ચાઈમાં જીવીએ છીએ ને કોઈ ખોટું કરે છે ને કહીએ ભાઈ ખોટું છે, એ દોષ નથી, એ સાચી છે. પણ જે કામ આપણે નથી કરતા એના માટે ઉદાહરણ બાઇબલમાં એમ લખેલું છે કે તું તારા ભાઈના આંખમાંથી શું કાઢવા? ભારૂઠ્યો એટલે અહીંયા છે પાટડી,
આ ભારૂટીઓ તારા ભાઈના આંખમાંથી તું કાઢવા જાય છે, પણ તારા આંખમાં છે, તમને નથી દેખાતું. લખેલું છે કે કેટલા જણે વાંચેલું છે? એટલા માટે શું કહે છે? તું તારા પહેલા આંખમાંથી ભારૂટીઓ, એટલે તારા ભાઈના આંખમાંથી કાઢવાનું તને શું છે? શું જ પડશે, તો તને સમજ પડે. પણ આપણે તો ઉલટું કરીએ. આપણા બંને આંખમાં ભારૂટી હોય ને આપણે બીજાની આંખમાં જોઈએ, તારામાં બી છે, આ તારામાં બી છે, તારામાં બી છે. એને દોષ કહેવાય. આપણા આંખમાં ઓલરેડી ભારૂટીઓ ભરીને આપણે ફરીને બીજાનું ભારૂટીને કહીએ તારામાં બી છે ને તારામાં બી છે, એને કહેવાય દોષ. અને એવો દોષ આપણે આપીશું તે જ વ્યક્તિઓ કહેશે અહીંથી હું એકલો સેવક કહું, તારા બધાના આંખમાં ભારૂટીઓ ભરાયેલો છે. એમ કેવું? અરે તમે બધા મારા આંખમાં છે જોઈ રહ્યા છે, મને થોડું દેખાતું, તમને દેખાય ને મારા આંખમાં છે. હું કેવું ચાલ બધા ચશ્મા ઉતારો, ચશ્મા ઉતારો, પણ મારા અહીંયા ચશ્મા છે તો બધા તમે બૂમ પાડો કે અરે સાહેબ તમારા ચશ્મા પેલા ઉતારો ને, કેશો કે નહીં? હાલેલુયા. હા, આપણને પરમેશ્વરે તેડું આપ્યું છે, પ્રભુએ આપણને પસંદગી કર્યા છે, પણ આ પસંદગીમાં બી આપણે શું રહેવાનું છે? ટકી રહેવાનું છે. બાઇબલ કહે છે ટકી રહેવાનું છે. અને આ ટકવાનું ક્યાં સુધી છે? અંત સુધી. અંતનો મતલબ શું? કયો અંત? દુનિયાનો અંત નહીં. આ દુનિયાનો અંત ક્યારે આવે મને બી નથી ખબર. ઈસુએ કીધું મને બી નથી ખબર, પણ અંત છે ખરો. આ દુનિયાનો અંત છે ખરો. પ્રભુના બીજા આગમનનો દિવસ બી નક્કી થયેલો છે, પરંતુ અંતનો મતલબ એ છે અગર આપણે આ પૃથ્વી પર આપણું આયુષ્ય પૂરું થયું તો એ આપણો અંત કહેવાય. જે દિવસે આ પૃથ્વીને આપણે છોડીશું એ આપણો અંત કહેવાય. અંત સુધી ટકવાનું વચન એટલા માટે એમ કહેવા માંગે છે, આપણે મરણ પર્યંતુ વિશ્વાસુ, પ્રકટીકરણની એક મંડળીને કીધું છે. જે વચન, ધૈર્યનું વચન તે પકડી રાખ્યું છે અને વચનને મરણ પર્યંતુ વિશ્વાસુ બની રહેજે, અને જે જીતે છે તેને હું પારદેશમાં લઈ જઈશ. આપણા મરણ સુધી વિશ્વાસ યોગ્ય રહેવાનું છે. હાલેલુયા. અગર આપણા મરણ પહેલા ઈસુ આવી જાય તો એને બીજો અંત કહેવાય, જેથી આપણે રૂપાંતરિત થઈને પ્રભુની સાથે ગગનમાં તણે જઈશું. પણ અંત સુધી આપણે ટકવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આત્મિક જીવનના અંદર પણ આપણે કમસે કમ આપણે પવિત્રતાનું ધોરણ સુધી પહોંચવાનું છે. ભલે આપણે પ્રબોધક નહીં બની શકીએ, ભલે સ્વાર્થિક નહીં બની શકીએ, ભલે પાસ્ટર નહીં બની શકીએ, ભલે સેવક નહીં બની શકીએ, વાંધો નહીં, પરંતુ દરેક માટે, સેવક માટે બી, વિશ્વાસી માટે બી એક ધોરણ છે જેને કહેવાય પવિત્રતાનું ધોરણ. અને આપણે પવિત્રતાના ધોરણ સુધી પહોંચવાની મહેનતમાં છે આજે. એના માટે શીખી રહ્યા છે આપણને પવિત્ર કેવી રીતે બનાય. આજે દુનિયાના અંદર પવિત્ર બનો, પવિત્ર બનો, પવિત્ર બનો એવા પ્રચારો થાય છે, પણ પવિત્ર કેવી રીતે બનાય એ માર્ગદર્શન બહુ ઓછું મળે છે. કેમ કે એ વ્યક્તિ જ એ બાબત શીખવી શકે જેણે એ બાબતનો અનુભવ કર્યો છે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરના વચન પ્રમાણે આપણા જીવનના અંદર આત્મિક જીવન પ્રત્યે આપણે સચેત રહેવાનું છે. સચેત. બાઇબલ કહે છે જાગતા રહો અને પ્રાર્થના કરો, કેમ કે સમય ભૂંડો છે. આપણે આગળ શીખી ગયા હતા આ એફેસીના પત્રના અંદર પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુસરણ કરનારાઓ થાઓ. 5મા અધ્યાય 15મી કલમ વાંચો, 15 અને 16 કલમ. કાળજીપૂર્વક સંભાળ રાખો કે કાળજીપૂર્વક સંભાળ રાખો. અહીંયા પહેલી બાબત લખવામાં આવ્યું છે કાળજીપૂર્વક. કાળજીપૂર્વકનો મતલબ છે બિલકુલ બી તમારે ધ્યાન અહીંયા ત્યાં નહીં, બહુ ધ્યાનપૂર્વક સંભાળ રાખવાનું છે આત્મિક જીવન પ્રત્યે. હાલેલુયા. કેમ અહીંયા લખવામાં આવ્યું છે કે તમારે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે? હિન્દીમાં વાંચો. હિન્દીમાં શું લખેલું છે? હિન્દીમાં છે કોઈ? ध्यान से देखो. हाँ, ध्यान से देखो. हालेलुया. કાળજીપૂર્વક સંભાળ રાખવાનો મતલબ છે ધ્યાન આપો. ધ્યાન
કેમ ધ્યાન આપવાનું છે? આ દુનિયાના અંદર પાપની જે તાકાત છે એને તમે ધ્યાન નહીં બી આપો તો બી તમારામાં આવી જાય. શેતાનની જેવી ચાલ તમે ધ્યાન નહીં આપો તો બી આવી જાય. પણ પ્રભુ જેવી ચાલ ચાલવા માટે ધ્યાન આપવું પડશે. હાલેલુયા. આજે આ પૃથ્વી પર તમે નજર નાખો તો કોનો પ્રભાવ છે? કોનો પ્રભાવ છે? પરમેશ્વરનો પ્રભાવ વધારે છે કે શેતાનનો પ્રભાવ વધારે છે? તમે મનમાં કલ્પના કરો, જ્યારે તમે વિયારા સિટીમાં જાઓ, ગમે તે સિટીમાં જાઓ, ગમે તે હરવા ફરવા જાઓ, કોઈ લગ્નમાં જાઓ, કોઈ બી જગ્યા પર જાઓ, તો ત્યાં કોનો પ્રભાવ વધારે દેખાય? શેતાનનો પ્રભાવ વધારે દેખાય કે પછી પવિત્ર પરમેશ્વરનો પ્રભાવ વધારે દેખાય? શેતાન. કોઈ બી જગ્યા પર તમે જશો ત્યાં શેતાનનો પ્રભાવ વધારે દેખાય છે. એનો મતલબ એ છે આપણે જે જગતમાં જીવીએ છીએ ત્યાં પ્રભુનો પ્રભાવ કરતા શેતાનનો પ્રભાવ વધારે છે. અને એટલા માટે અહીંયા પાઉલ કહે છે તમારે શું કરવાનું છે? કાળજીપૂર્વક સંભાળ રાખવાનું છે. જો તમે ધ્યાનપૂર્વક સંભાળ પોતાની જાતને નહીં રાખો તો પ્રભાવ કોનો વધારે છે? શેતાન. એ પ્રભાવ તમને ખેંચશે, ખેંચશે ને ખેંચશે. એ તમને ખેંચશે. જો તમે ધ્યાન નહીં રાખ્યું તો, પોતાના આત્મિક જીવન પ્રત્યે તમે ધ્યાન નહીં આપ્યું તો તમારા આત્મિક જીવનને બરબાદ કરવા માટે શેતાનનો પ્રભાવ આ દુનિયામાં છે. એટલા માટે પાઉલ કહે છે તમારે કાળજીપૂર્વક પોતાની જાતને સંભાળ લેવાની છે. હાલેલુયા. ત્યાર પછી શું કહે છે? કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં. અહીંયા કહે છે નિર્બુદ્ધની પેઠે નહીં. એનો મતલબ છે તમારે બુદ્ધિવાન બનવું જ પડશે. આત્મિક જીવનના અંદર સમજદાર બનવું પડશે. પરમેશ્વરીય સમજને લેવું પડશે. બાઇબલ કહે છે સમજનો, બુદ્ધિ ને જ્ઞાનનો આત્મા, સમજનો આત્મા પ્રભુ ઈસુના જીવનમાં હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું દીનોને વધામણી કહેવા સારું યહોવાએ મારો અભિષેક કર્યો છે અને યહોવાનો આત્મા મારા પર છે કહે છે. બુદ્ધિનો આત્મા, સાવધ બુદ્ધિનો આત્મા, વિવેકનો આત્મા એના પર રહેશે. અગર એ બુદ્ધિનો આત્મા ઈસુને જરૂર હતો તો એના કરતા મને ને તમને બહુ જરૂર છે. એટલા માટે પરમેશ્વર વ્યવસ્થા કરી છે કે એ જ આત્મા હું તમારા પર પણ મોકલી દઈશ અને એનું નામ છે પવિત્ર આત્મા. અને પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે બાઇબલ કહે છે જે અભિષેક તમને કર્યો છે પવિત્ર આત્મા દ્વારા, એ અભિષેક તમને શું શીખવશે? સગળું શીખવશે કે તમારે કેવી રીતે જીવવાનું છે, કેવી રીતે રહેવાનું છે, આ પાપી દુનિયાના, દુષ્ટ દુનિયાના કેવી રીતે સાવધાન રહી જીવવાનું છે. એની સમજ એ આત્મા આપણને આપશે. હાલેલુયા. અને એટલા માટે કહે છે નિર્બુદ્ધ નથી રહેવાનું. આપણે બુદ્ધિવાન બનવાનું છે. આજે આ પૃથ્વી પર મેં તમને કીધું તેમ શેતાનનો અને શેતાનના કામનો વધારે પ્રભાવ છે. માણસને પાપમાં પડવા માટે મિનિટો લાગે છે, સુધરતા વર્ષો લાગે છે. એક વ્યક્તિને સુધરતા વર્ષો લાગે છે, પરંતુ પાપમાં પડતા મિનિટ લાગે છે. એ મિનિટમાં પાપની સાથે ગરકાવ થઈ શકે છે. એટલા માટે આ એક મિનિટ માટે બી એને સાવધાન રહેવાનું છે. એક મિનિટ માટે બી જાગતા રહેવાનું છે. હાલેલુયા. આ એક મિનિટ માટે બી દીવો સળગતો રાખવાનો છે. એટલા માટે કહી છે આપણે સમજદાર બનવાનું છે, ડાયા માણસની પેટે ચાલવાનું છે. હાલેલુયા. ત્યાર પછી નીચે સમયનો સદુપયોગ કરો. સમયનો સદુપયોગ કરો. આજે આપણી પાસે સમય છે. સમયનો સદુપયોગ કરવાનો મતલબ શું? આપણને ખબર છે કે આપણે કામ ધંધાવાળા વ્યક્તિઓ છે, ખેતીવાડી, પશુપાલનના વ્યવસાયવાળા, નોકરીવાળા, જોબવાળા, બિઝનેસવાળા, આપણે કઈ કામ કરીએ છીએ. અને આ કામના અંદર કામ માટેનો સમય આપણને આપવો પડશે. જો મજૂર છે તો એને સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમય મજૂરી માટે આપવો પડે છે. એની સાથે સાથે જો આપણને સમય મળે છે તે સમયમાં આપણે શું કરવાનું છે? પ્રભુ માટે, આપણા આત્મિક જીવન માટે બી સમય કાઢવાનો છે. હાલેલુયા.
આપણા જીવન માટે સમય કાઢવાનો છે, આત્મિક જીવન માટે સમય કાઢવાનો છે, પ્રાર્થના માટે સમય કાઢવાનો છે, બાઇબલ વાંચવા માટે સમય કાઢવાનો છે, કોઈક એક સારો સંદેશ સાંભળવા માટે ટાઈમ કાઢવાનો છે. આપણે એને કહેવાય સમયનો સદુપયોગ. જે આત્મા માટે સમય છે એ આત્માને આપવાનો છે, જે શરીર માટે સમય છે એ શરીરને આપવાનો છે. અગર તમે શરીરને 24 કલાક આપતા રહેશો તો આત્મા નિર્ગત થઈ જશે, આત્મા દુર્બળ થઈ જશે. અને આત્મા નિર્ગત અને દુર્બળ થઈ જશે તો કોઈ બી એક પરીક્ષા શેતાન કરશે, તરત આપણે પડી જઈશું. કેમ કે ફાઇટ કરવા માટે તાકાત, ફાઇટ કરવા માટે હિંમત નથી, ફાઇટ કરવા માટે જુનૂન નથી. બાઇબલ આપણને કહે છે હિંમતવાન થાઓ, બળવાન થાઓ. એ આત્મિક જીવનમાં કહે છે. જ્યારે આપણા આત્મિક જીવનમાં બળ હોય છે, હિંમત હોય છે, જુનૂન હોય છે, આત્મિક જુનૂન, ત્યારે આપણે સામેના દુશ્મની સાથે ફાઇટ કરી શકીએ. જો આપણી પાસે હિંમત નથી, આપણી પાસે બળ નથી, આપણી પાસે તાકાત નથી, તો આપણને કોઈ કહેશે ભાઈ જ્યારે લાગ તો ખરો, એના પાસે બળ નથી, તે ફાઇટ કરવા જશે નહીં, એ જશે નહીં. આપણા જીવનના અંદર બી આત્મિક રીતે જો આપણે દુર્બળ બની ગયા, નિર્બળ બની ગયા, પાપને માટે નિષ્ક્રિય બની જઈશું આપણે. પછી આપણા મનમાં એવો વિચાર આવશે આટલો પાપ તો થાય. પછી બીજાને યાદ કરીએ, પેલું બી એ બી થોડું ગરબડ કરે છે, પેલું બી ગરબડ કરે છે, થોડું બધા કરતા છે. આપણે એ મૂડમાં આવી જઈએ, અને જ્યારે એ મૂડમાં હોઈએ આપણાથી પ્રાર્થના થાય નહીં, પછી આરાધના થાય નહીં, આપણાથી બાઇબલ વંચાય નહીં. મેં શુક્રવારે સાંજે બી કીધું, શેતાનને બરાબર ખબર છે કે આપણા અંદર પાવર ભરવામાં આવે છે. પાવર ક્યારે આવે છે? શેતાનને બરાબર ખબર છે કે આપણે પ્રાર્થનામાં બેસીશું તો પાવર આપણામાં ભરવામાં આવે છે, દેવનું સામર્થ્ય આપણે ભરવામાં આવે છે. જ્યારે આપણે આરાધના, સાચી આરાધના કરીએ છીએ ત્યારે આપણા અંદર દેવનું સામર્થ્ય ભરવામાં આવે છે ને આપણને બળવાન બનાવવામાં આવે છે. એ શેતાનને ખબર છે, એટલા માટે આપણને પ્રાર્થનામાં બેસવા દેશે. તું ચર્ચમાં જા, ચર્ચમાં ખુરશી પર બેસીને ઊંઘી જા. શેતાન કે મને કોઈ પડી, તું 10 રૂપિયા દાન નહીં, તું દર રવિવારે 100 રૂપિયા દાન નાખ, મને કોઈ પડી, પણ તું પ્રાર્થના કરે એમાં મને પડી છે. એટલે આપણને પ્રાર્થનાથી રોકે, પ્રભુના સાથે કોન્ટેક્ટમાં ચાર્જિંગ થવા માટે કોન્ટેક્ટથી આપણને વંચિત કરે. બાઇબલ વાંચવાથી વંચિત કરશે, કેમ કે બાઇબલ વાંચશો તો દેવની યોજના તમને સમજાઈ જાય. એટલા માટે બાઇબલ વાંચવા નહીં દેશે, એટલે દેવની યોજના શું છે સમજ પડશે નહીં. અને જે રવિવારે તમને બહુ સારું અહીંથી સમજાવવામાં આવશે તો તમે ઘરે જતા તમને એક બીજી સમજદારી શેતાન આપી દેશે. એ સમજદારીમાં આખું અઠવાડિયું નીકળી જાય તમારું. એ સમજદારી કઈ સમજદારી? દુનિયાની સમજદારી. આખું અઠવાડિયું હારામાં નીકળી જાય. અને રવિવારે આવીને સેવક પૂછે કે ગઈ રવિવારે હું ગયા, તો યાદ કોઈ આવે? એટલું ખબર છે, બાકી બીજું ખબર. આમાં પ્રભુ જય પામ્યો કે શેતાન? આપણા પણ પ્રભુ જય પામ્યો કહેવાય કે શેતાન? શેતાન જય પામ્યો. તો આપણે અહીંયા કયું ગીત ગાઈએ? જય વંશે ભી बढ़कर हारा शैतान કહે છે નાચો કૂદો, મારું નામ મેં તો લઈને તમે બૂમ પાડો, પણ તમારામાં મારું રાજ્ય છે, તમારી દોરી મારા હાથમાં છે. આજકાલ ઘણી જગ્યા પર એટલું નાચે, એટલું કૂદે, એટલું, પણ શેતાનને ખબર છે નાચો દોરી મારા હાથમાં છે. કઈ દોરી? પ્રાર્થના નહીં કરવા દે, એટલે તેનું રાજ આપણને ચાલે. શેતાનને ખબર છે પ્રાર્થના નહીં કરવા વાળો વ્યક્તિ પ્રભુમાં કદી બી બળવાન થતો નથી.
એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું સર્વદા પ્રાર્થના કરતા રહેજો, બળવાન બનતા રહેજો, બળવાન. જેટલી પાપનું તાકાત વધતું જાય તેટલું પવિત્ર આત્માનું તાકાત આપણામાં વધારે જરૂર પડે. આપણને વધારે જરૂર છે એનું. હાલેલુયા. એટલા માટે કહે છે તમે સમયનો ઉપયોગ કરો. આત્મા માટેનો સમય છે અને આત્મા માટે ઉપયોગ કરો, અને જે દૈહિક માટેનો સમય છે દૈહિક માટે ઉપયોગ કરો. આજે પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને બધાને ખબર છે. શું ખબર છે? આ પૃથ્વીનો નાશ થવાનો છે. આપણે અહીંયા કાયમ રહેવાના નથી. આપણે એક તક આપ્યો છે કે આપણે સ્વર્ગ પહોંચીએ, અને સ્વર્ગ માટે આપણે તૈયારી કરવાની છે. આ બધાને ખબર છે. જૂનું બધું જતું રહેવાનું છે, નવું પ્રભુ બનાવવાનું છે. બધા વિશ્વાસને ખબર છે. ઓછામાં ઓછા 1 વર્ષનો વિશ્વાસી હોય તેને બી ખબર છે કે આવું છે. અને પ્રભુ એક આ નવું આકાશ નવું પૃથ્વી બનાવવાનું છે. એવું બનાવવાનું છે કે અનંતકાળ સુધી ટકવાનું છે. અને એટલા માટે પ્રભુએ તેડ્યા છે, પસંદ કર્યા છે કે આપણે એ દેશ માટે, એ પૃથ્વીને, આકાશને, પૃથ્વીને માટે આપણે તૈયાર થવું. એમ જોવા જઈએ તો બધા વિશ્વાસીઓના વચનો ખબર છે, અને એના માટે આપણે તૈયારી કરવાની છે. ખબર બધાને છે, પણ તૈયારી કરવા વાળા જૂજ લોકો છે. તૈયારી કરવા વાળા જૂજ લોકો છે. જેને સમજાઈ ગયું છે કે આ કેટલું અગત્યનું છે, એ લોકો નોકરી છોડીને પ્રભુની સેવામાં આવી જતા છે. એ લોકો અડચણમાં આવે તો બિઝનેસોને છોડીને પ્રભુમાં સાચું જીવન જીવવાનું પસંદ કરે છે. જેઓને સમજાઈ ગયું છે કે આ એક આખરી તક છે, અગર આખરી તક ગુમાવાઈ ગયો તો સ્વર્ગથી વંચિત થઈ જશું. એ લોકો દુનિયામાં કંઈ પણ છોડવું પડે છોડવા તૈયાર થઈ જતા, જેને સમજાઈ ગયું છે. પણ જેને નથી સમજાયું તેને તો આ રવિવારની સભા બી અડચણ વાળી લાગે. આજે રવિવાર નહીં રહેતે તમારું પહેલું કામ, પ્રભુ 7 દિવસનું અઠવાડિયું 8 દિવસનું અઠવાડિયું બનાવી દેતે તો આજે મારું પહેલું કામ થઈ જતે. આપણે દેવને નથી ટાઈમ આપતા. દેવના પાસે આવીને આપણા ઉદ્ધારને માટે ટાઈમ આપીએ છીએ. આપણે આપણા બચાવને માટે પ્રભુના ચરણાગળ આપણે બેસીએ છીએ. આપણા જીવનના અંદર બળવાન બનવા માટે, બળ પામવા માટે પ્રાર્થનામાં આવીએ છીએ. આપણે આ કઈ પ્રભુને ટાઈમ આપવાનો નથી. પ્રભુને કોની જરૂર છે? બાઇબલ કહે છે મને માણસોની હાથની સેવા જોઈતી નથી, મને કશાની ગરજ કેમ નથી? બધું બનાવવાળો એ છે. અને ત્યાં લખેલું છે હું હાથે બાંધેલા મંદિરમાં બી રહેતો નથી. અરે પ્રભુને કશાની જરૂર નથી, આપણા ટાઈમની જરૂર નથી. આપણે જે પ્રભુને ટાઈમ આપીએ છીએ એ આપણા ભલાઈ માટે પ્રભુ કહે છે કે તમે સમય કાઢો, મારા ચરણા આગળ બેસો, તાકી હું તમને બળ આપું, તમને શક્તિ આપું, હું તમને માફ કરું, તમને શુદ્ધ કરું. હાલેલુયા. એટલું પાપની તાકાત વધતી જઈ રહી છે તેટલું આપણું પ્રાર્થના વધતી હોવી જોઈએ. અને એટલા માટે કહે છે સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. મેં તમને પ્રથમ કીધું તેમ ભૂંડાઈની તાકાત વધારે છે, સચ્ચાઈની તાકાત નો પ્રભાવ ઓછો છે. કેમ કે સચ્ચાઈ પર રહેવા વાળા લોકો ઓછા છે. જ્યારે સચ્ચાઈ પર રહેવા વાળા લોકો વધી જશે તો શેતાનના સામર્થ્ય પર આ સચ્ચાઈ વાળા લોકો પ્રભાવ નાખશે. એવો પ્રભાવ નાખશે. શેતાનના કામનો નાશ કરવાનો પ્રભાવ આ સત્ય લોકો નાખી શકે છે. પરંતુ સત્ય લોકો ઓછા હોવાને કારણે શેતાનનો પ્રભાવ વધી જાય છે, સચ્ચાઈનો પ્રભાવ ઓછો થઈ જાય છે. એટલા માટે કહે છે દહાડા ભૂંડા છે. એ માટે આગળ અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો. કહેશે પાઉલ, પ્રભુની ઈચ્છા શી છે તે તમે સમજો. એ સમજવા માટે તમે રોજ પ્રભુના વચનને સમજવાની કોશિશ કરો, સમજો. ત્યાર પછી મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પણ નો મતલબ છે આ બધું છોડો, પણ તમારે મુખ્ય બાબત એ છે પવિત્ર આત્માથી ભરપૂર થતા રહો. અને પવિત્ર આત્માથી ભરપૂર થવા માટે પ્રભુના ચરણ આગળ બેસવું પડે છે. ઈસુ આખી રાત પહાડ પર પિતાની સામે બેઠો જેથી બળ મળ્યું.
જેથી એની પાસે પરાક્રમ રહેતું હતું. અને બાઇબલ એમ કહે છે એ જ પરાક્રમ જ્યારે એ સેવામાં આવતો ત્યારે એના કપડામાંથી બી નીકળતો હતો, લોકોને સાજા કરતો હતો. હાલેલુયા. આ પવિત્ર આત્માથી ભરપૂર થવા માટેનો એક જ માર્ગ છે પ્રભુના ચરણના આગળ પ્રાર્થનામાં આત્મામાં એક થવાનું. પ્રાર્થનામાં આપણે બેસીએ છીએ, પ્રભુની સાથે એક થઈએ છીએ, કોન્ટેક્ટમાં આવીએ છીએ. જેમ ચાર્જર અને મોબાઈલ જ્યાં સુધી લાઇટના પ્લગ સાથે નહીં જોડવામાં આવે, બટન નહીં દબાવવામાં આવે, ત્યાંથી સુધી પાવર આ મોબાઈલમાં નહીં આવે, ચાર્જિંગ એ મોબાઈલમાં નહીં આવે. તેમ આ પ્રાર્થના પ્રભુના આત્મા અને આપણા આત્મા સાથે પાવરને ટ્રાન્સફર કરવાની રીત છે. અગર આપણે આપણા જીવનો પ્રત્યે બેદરકાર રહીશું તો વહાલાઓ સ્વર્ગ જવા માટેનો જે માર્ગ છે એ કઠિન માર્ગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખુદે પ્રશ્ન કર્યો છે, મને વિશ્વાસુ મળશે કે કેમ? જ્યારે હું આવીશ ત્યારે મને વિશ્વાસુ મળશે કે કેમ? પ્રભુએ પોતે પ્રશ્ન કર્યો છે. એટલા માટે આપણો નંબર તેડામાં અને પસંદગીમાં આવ્યો છે. ગત દિવસોમાં તમને શીખવ્યું છે, આપણે આકસ્મિક રીતે પ્રભુમાં નથી આવ્યા. પ્રભુએ આપણને પૃથ્વીના મંડળ અગાઉથી પસંદ કર્યા હતા. એટલા માટે જન્મ આપ્યો અને સમય આપ્યો. પ્રભુ આપણને ચર્ચમાં લઈને આવ્યો અને ચર્ચમાં લઈ આવીને આપણને એક તક આપ્યો છે. તું સ્વર્ગે પહોંચી શકે આ તક આપણને મળ્યો છે. આ દુનિયામાં બધાને નથી મળ્યો, પણ પ્રભુ આપણને કઈક એવી પરિસ્થિતિ ઘટવા દીધી અને અહીંયા લઈને આવ્યો તાકી આપણે શું સમજીએ, એના તેડાને સમજી પાડીએ. અરે અમે તો પૃથ્વીના મંડળ અગાઉથી પસંદ કરેલા લોકો છે. હાલેલુયા. હવે આવું પસંદ કરેલા લોકો બેદરકાર રહે તે ચાલે કે? અગર તમને ગવર્મેન્ટ નોકરી આપે, 50,000 રૂપિયા પહેલા જ મહિને પગાર, જાઉં બેદરકાર રહો તો સરકાર તમારે પગે પડવા આવે કે આવરે 50 રૂપિયા. એક અઠવાડિયું રજા પાડ્યું તો તમને સસ્પેન્ડ કરી બીજો તૈયાર જ છે ભાઈ. એક નથી, લાખો વિદ્યાર્થી પડેલા છે એ સીટ માટે, પણ તારો નંબર લાગ્યો તો દરકાર રાખ ને, જા ને. મેં ક્યારે કીધું તેમ જ્ઞાન સહાયક વાળાનું જેમ તેમ બિચારા ટેટ ટાટ પાસ થયા અને એ લોકોનું લિસ્ટમાં નામ આવી ગયું. ભલે દૂર તો દૂર પહોંચાવો. ભણવા માટે 2-3 વર્ષ તમે રાજકોટ ભણી આવ્યા, મહેસાણા ભણી આવ્યા, આ ઠેકાણે તે ઠેકાણે દેશ વિદેશમાં ભણી આવ્યા, પણ તમને જોબ મળ્યો 11 મહિના માટે તો જાઓ ને. આટલી તકલીફ કરી લો, પછી સરકારને ખુશ કરી દો. પાછા 11 મહિના લે તો ધન્યવાદ, નહીં લે તો બી ધન્યવાદ. એમ બી તો 24-25 રૂપિયા આપે છે. આમ તો આગળ બાપનું બધું ખર્ચીને ભણ્યા, હવે તો થોડું ઘણું આપે તો જાઓ ને. તો કહેવાનો મતલબ એ છે, આ ઉદાહરણના પાછળ એ કહેવા માંગુ છું, આપણો બી સ્વર્ગીય પિતાએ આપણને તેડું ને પસંદગીમાં નંબર લગાડ્યો છે. તો આપણે કેટલા નસીબદાર, આ કરતા બી વધારે નસીબદાર છે. અગર આ નસીબદાર વ્યક્તિઓ આપણે બિનકાળજીમાં બેદરકારમાં રહીએ તો નહીં ચાલે. અહીંની સરકાર નથી છોડતી તો પેલી સરકાર એના કરતા વધારે સ્ટ્રિક્ટ છે. હાનું હા ને નાનું ના પર ચાલે છે. હાલેલુયા. એટલા માટે આપણા વ્યક્તિગત જીવન વિશે તમે બેદરકાર રહેતા ન હોય. પ્રાર્થનામાં રહો, પ્રભુને પ્રસન્ન કરો, પ્રભુને ખુશ કરો અને પ્રભુના આત્માથી ભરપૂર થઈને જીવન જીવો. હાલેલુયા. અને જે તેડું આપણું પ્રભુએ પસંદગીને તેડું આપણે પ્રભુએ આપણું કર્યું છે એનામાં આપણે બની રહીએ. ને તો આગળ આપણે શીખી ગયા છે, જો અસલી ડાળીને છોડી નથી તો તું તો કઈ ડાળી છે એ બી યાદ રાખવાનું. તને બી કાપવામાં, હા, દરેક ઝાડના થોડ પર કુવાડો મુકાયેલો. જે ઝાડ ફળ નથી આપતું તેને આ બી યાદ રાખવાનું, ભાઈ અમારો નંબર લાગ્યો છે તો કુવાડો બી મુકાયેલો છે, તું સીધો ઉભો રહે છે. હા, જે જગ્યા પર રોપ્યો છે ત્યાં તું સ્થિર